નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। રાજકોટ સહકારી ક્ષેત્રને લઈને ફરી એકવાર રાજકારણ જોરદાર ગરમાયું છે। રાજકોટ જિલ્લા સહકારી બેંક સામે હાઈકોર્ટમાં કરાયેલી અરજી હવે પાછી ખેંચી લેવામાં આવી છે। જયેશ રાદડિયાના હરીફ જૂથ દ્વારા જિલ્લા બેંકમાં ગેરરીતિને લઈને અરજી કરવામાં આવી હતી। જો કે હવે હરીફ જૂથ દ્વારા આ અરજી પાછી ખેંચાતા સહકારી જૂથનું રાજકારણ ગરમાયું છે। આ અરજી પાછી ખેંચાતા સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાની વધુ એક જીત થઈ છે। પણ અહીંયા સવાલ એ છે કે તેના વિરોધીઓ કે હરીફે જયેશ રાદડિયા સાથે સમાધાન કર્યું કે પછી જયેશ રાદડિયા સામે શરણાગતિ સ્વીકારી, તે મોટો સવાલ છે। રાદડિયાના હરીફ જૂથ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોત્તમ સાવલિયા સહિતના જૂથે આ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમને હવે પાછી ખેંચી લેવામાં આવી છે। વિધાનસભાની ચૂંટણી સમયે પણ જયેશ રાદડિયાને હરાવવા માટે આ જ હરીફ જૂથે જિલ્લા બેંકની ગેરરીતિ અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરી હોવાની એક વાત વહેતી થઈ હતી। પણ ફરી એકવાર આ હરીફ જૂથ સામે જયેશ રાદડિયાની મોટી જીત કહી શકાય। આ હરીફ જૂથે જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત હાઈકોર્ટમાં કરી હતી, જે કેસ ઘણા સમયથી ચાલતો હતો, પણ આખરે આ કેસ સંકેલાઈ ગયો છે અને જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે। આ પહેલા પણ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાના 113 મતે ભવ્ય વિજય થયો હતો। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સહકારી રાજકારણ ગરમાયું હતું। જ્યારે તેના હરીફ બિપિન ગોતાને 66 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને માત્ર પોતાનો જ એક મત મળ્યો હતો। આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં, પણ ભાજપની જ ભાજપ સામેની લડાઈ હતી। ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈને પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો। હમણાં થોડા દિવસથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રે કેટલો દબદબો ધરાવી રહ્યા છે અને આ જ દબદબો છે તે વધી રહ્યો છે, કારણ કે એક ચૂંટણીની અંદર પણ સહકારી રાજકારણ ગરમાયું હતું, જ્યારે તેમણે મેન્ડેટની વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું હતું અને વિજેતા જાહેર થયા હતા। જ્યારે આજે પણ કોઈકે થોડા દિવસો પહેલા તેમની સામે હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી હતી અને એ પણ જિલ્લા સહકારી બેંક છે તેમની ભરતીની ગેરરીતિનો સવાલ હતો। તેમાં પણ હવે જયેશ રાદડિયાએ સાબિત કરીને બતાવી દીધું છે કે સહકારી ક્ષેત્રમાં કોઈ જ જગ્યા ઉપર કઈ જ જગ્યાએ ગેરરીતિ નથી ચાલતી અને આ વખતે પણ તેમનું હરીફ જૂથ સમાધાન માટે તૈયાર થઈ ગયું છે કે પછી તેમણે શરણાગતિ સ્વીકારી લીધી છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવે છે અને એ પછી વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં છે, ત્યારે હવે એ જોવાનું છે કે આ હરીફ જૂથ ફરી એક વખત જયેશ રાદડિયાની સામે ઊભો ન થાય। ફરી એકવાર સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે, તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।